તો આજે આપણે સંસદ ખેલ મહોત્સવ છે એનો આયોજન કઈ રીતનું થયું? આયોજન કઈ રીતનું તો તમે લેખતો જોઈ શકો છો કે કઈ રીતનું છે. આ સંસદ ખેલ મહોત્સવનું બીજું વર્ષ છે, જે આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ તરફથી આ સંસદ ખેલ મહોત્સવ 2 વર્ષથી રમાડાય છે. અને બહુ સારું આયોજન આ વખતે વધારે સારું એમ કહી શકાય કે આ વખતે પબ્લિકને બેસવા માટે જે પેવેલિયન ટાઈપ આખું બનાવેલું છે. અને ટોટલ આ ક્રિકેટનો જે આયોજન કરીને એમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના થઈને ટોટલ 6,500 ખેલાડીઓ રમશે. અને કોઈ પણ જાતની કોઈ પણ ખેલાડી પાસે કે કોઈ ટીમ પાસેથી કોઈ પણ એન્ટ્રી નથી. ટોટલી સાંસદ તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન બધા ખેલ મહોત્સવ કર્યા. એમાં બધાને ફ્રી ભાગ લેવાનો, સામે એને બધી રીતે પ્રોત્સાહિત કરે છે. ઇનામ રૂપે એમને મેન ઓફ ધ મેચ આપે છે, ટીમને અને હારેલી ટીમને પણ પ્રોત્સાહિત કરે ને શિલ્ડ આપે છે. એટલે આયોજન વિશે તમે કહો તો અત્યારે આ ગયા વર્ષ કરતા પણ આ થોડુંક વધારે સારું અપડેટ છે. અને આનાથી હજી અમને બધાને એવું લાગે છે કે હજી આગલા વર્ષે પણ આ રમાશે ને આનાથી પણ વધારે સારું આયોજન થશે. ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે તો એમાં પબ્લિકનો રિસ્પોન્સ કેવો આવ્યો છે તમને? પબ્લિકનો રિસ્પોન્સ આ વર્ષે બહુ વધારે સારો છે. એક તો પેલા તો કે અત્યારે ઇન્ડિયાની જે આપણે ફર્સ્ટ નંબરની સારામાં સારી રમત કહી તો જેના ક્રિકેટના ચાહકો સૌથી વધારે હોય છે. અને હવે તો આપણે આ વર્ષે સાંસદ શ્રી પૂનમબેન માડમની ચેનલમાં પણ જોઈ શકશો. એમાં કેટલા રિવ્યુ છે રોજના, કેટલા બધા રિસ્પોન્સ સારા છે. અને આ આયોજનને દર વર્ષે તમને સફળ વધારે ને વધારે સારું બનાવો. ઈ જ ને, આપણે આટલી બધી ઠંડી સારી છે બરોબર, એમાંય આ પબ્લિકનો આમ ઉલ્લાસ અને એક્સાઇટમેન્ટ એવી છે કે પબ્લિક મેચ જોવા આવે છે એમ. ઈ જોવા આવવા માટે એવું છે કે એક તો ક્રિકેટની રમત છે, પ્લસમાં આ વખતે પબ્લિકની બેસવા અને જોવા માટેની વ્યવસ્થા એકદમ સરસ છે. એટલો સારો બધો રિસ્પોન્સ છે. ઓલું તો શું હતું કે ગ્રાઉન્ડમાં આપણે કોઈ બેસવાની વ્યવસ્થા ન રહી, પોતપોતાના વ્હીકલ રાખીને બેસી શકે, પાછળ વાળા આ વખતે આપણે પેવેલિયનની વ્યવસ્થા એટલે જ કરી કે હવે જાજી પબ્લિક જોઈ શકે, જાજી આરામથી રાત્રે લેટ નાઇટ બેસીને પણ જોઈએ. જે ક્રિકેટના રસિકો છે એ તો ઓનલાઈન તો જોવે જ, પણ જેને લાઈવ જ જોવું છે એ તો પબ્લિક આવીને રાત્રે 2:30-3 વાગે તમે જોશો તો બેસી જશે.